જામનગરના ધ્રોલવાડી વિસ્તારમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થયું। શ્રમિક પરિવારની બાળકીનું બાઇક પર આવેલા બે શખ્સોએ અપહરણ કર્યું હતું। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। વાડીમાં કામ કરતા બે શ્રમિકો બાળકી ઉઠાવી ગયા હોવાની માહિતી મળી છે। ધ્રોલ પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી છે। પોલીસે બાળકીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બે શ્રમિકો દ્વારા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, બાઇક પર આવેલા બે શખ્સોએ બાળકીનું અપહરણ કર્યું છે, શું વિગતો? જી બિલકુલથી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જે વાડી વિસ્તાર છે તેમાં ગરેડિયા રોડ પર રહેતા એક ખેતમજૂર કામ કરતા પરિવાર જે છે તે માંગુભાઈ પચાયા નામના 45 વર્ષના જે યુવાન છે તે અને તેના પત્ની પોતાના ઘર અંદર જ્યારે જમતા હતા ત્યારે તેની માસૂમ 5 વર્ષની પુત્રી સારિકા ઘર બહાર રમતી હતી ત્યારે એક બાઇક પર આવેલા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ બુંદેલિયા અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે આ બાળકીને અપહરણ કરી બાઇક પર વચ્ચે બેસાડી અને નાસી છૂટ્યા હતા। આજ બનાવના પગલે જે ઓરડીમાં જમતા જે માતા પિતા છે બહાર નીકળ્યા ત્યાં આ બંને શખ્સો બાઇક પર જતા જોઈ ગયા હતા, જેને પગલે ધ્રોલ પોલીસ દફતરનો સંપર્ક કરી માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે। જ્યારે પોલીસે બંને શખ્સોની સીસીટીવી ના આધારે શોધખોળ હાથ ધરી છે, એટલે કે પગેરું મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। જો પોલીસ સૂત્રોનું માનવામાં આવે તો બંને શખ્સો હાલ પોલીસની ગિરફ્તમાં છે અને બાળકીને સલામત રીતે ઉગારી લીધી છે। જી જિજ્ઞાસા। જી નથુ, આભાર જાણકારી માટે।